Hello everyone, Jai Shri Krishna, Happy Monday, કેમ છો? Happy Monday, Hello, happy Jai Monday. Shri Krishna. Happy Monday. તમે કેમ છો? So, bus fine. So, glad to be here. uh, Hello everyone. As every Monday, we are again back with another episode. કે અમે કેવી રીતે અમારા ડિફરન્ટ ટાઈમ ઝોનમાં છે, અમે ડિફરન્ટ સ્ટેટમાંથી છે ને વન પર્સન ડિફરન્ટ કન્ટ્રીમાંથી છે. તો લાઈક અમે કેવી રીતે મલ્ટિપલ ટાઈમ ઝોનને સાચવીએ છીએ, કેવી રીતે અમારું એપિસોડને અમે લાઈવ કરીએ છીએ, અમે એકબીજાને ટચમાં રહીએ છીએ અને જે પણ ડિસ્કશન કરવાનું હોય રિગાર્ડિંગ ટોપિક કે પ્રેપ કે જે પણ હોય તો અમે like how we are managing different these works while we are connecting from different states and country. So usually we always go on a live on certain specific dates and time. So અમે બધા make sure કરે કે અમે બધા આ ટાઈમ સ્લોટમાં અવેલેબલ હોઈએ. હવે મેં અને ધરતી સેમ ટાઈમ ઝોનમાં છે. સો ફોર અસ ઇટ્સ ક્વાઇટ ઓકે, બટ રેખાબેન ઇટ્સ કાઇન્ડ ડિફરન્ટ ટાઈમ ઝોન. સો એમનું ટાઈમ ઝોન સાથે બી અમે મેચઅપ કર્યું હતું જ્યારે અમે એપિસોડ સ્ટાર્ટ કર્યા હતા બિગિનિંગમાં, અને સેમ વિથ ધ કયુરી. સી ઇઝ ફ્રોમ ડિફરન્ટ કન્ટ્રીઝ. આઈ થિંક સી ઇઝ 6 hours ahead from us right now. મેં ઘણીવાર અમારે ફ્લેક્સિબલ કરવું પડે છે, અમારે ટાઈમ બી થોડો એડજસ્ટ કરવો પડે છે, કેમ કે ધરતી અને કેવરી બંનેની કિડ્સ છે, તો ઘણીવાર કિડ્સના લીધે બી ઉપર નીચે થાય. અધરવાઇઝ મારે બી જોબ હોય છે, તો કોઈ વાર આઉટ ઓફ સડન મીટિંગ આવે કાં તો જોબ પરથી કંઈ બીજું કંઈ કામ આવે છે સમથિંગ, તો વી ઓલવેઝ મેનેજ યુ. એન્ડ અમારી પાસે ટૂલ્સ ને એવું બી છે કે જેમાં અમે હેડ ઓફ ધ ટાઈમ અમે સ્કેડ્યુલ કરી શકીએ છીએ. અમે ઘણીવાર રેકોર્ડ બી કરીએ છીએ, પણ એટલીસ્ટ વી આર લાઈક અમે આ બિઝનેસ અમને એટલું શીખવાડ્યું છે કે યુ કેન મેનેજ if you want you can manage from different country, different time zone, different state, no matter what. So like અમે always make sure કરતા હોય છે કંઈ કન્ફ્લિક્ટ થતો હોય તો ahead of the time we are recording, we are અને જે પણ અમારા મેઇન હોસ્ટ હોય તે અમને બધાનું કન્ટેન્ટ અને જે રેકોર્ડિંગ શેર કરવાનું હોય તે કરે, અને બધાની પાસે એમના સોર્સ હોય બિફોર દે આર પબ્લિશિંગ ઓન ધેર વેબ્સ ઓન ધેર બિઝનેસ પેજ ઓર એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, રાઈટ? Yeah, so sorry, Maru, કંઈક network issue થયું હતું. So Oh, that's okay. yeah. So like જેવી રીતના અમે આજે વાત કરી રહ્યા છે ડિફરન્ટ જગ્યાએથી ડિફરન્ટ ટાઈમ ઝોન, ઇટ્સ એના ઇટ શોઝ લાઈક ફ્લેક્સિબિલિટી એઝ વેલ એઝ લાઈક અમે જે એવરી ટાઈમ તમને કહીએ છીએ કે ગ્લોબલ બિઝનેસ છે અને કહીએથી બી કરી શકો છો. સો ધીસ ઇઝ લાઈવ એક્ઝામ્પલ કે અમે લોકો જુદા જુદા કન્ટ્રી ને સ્ટેટમાં રહી રહ્યા છે, ટાઈમ ઝોન્સ જુદા છે, પણ સ્ટીલ અમે લોકો એક સાથે એક ટાઈમ પર આવીએ છીએ તમારી જોડે ઇન્ફોર્મેશન શેર કરવા, અમારા લાઈવ વિડીયોઝ થ્રુ જે બિઝનેસની ઇન્ફોર્મેશન્સ છે, તમારા ઘણા બધાના ક્વેશ્ચન્સ હોય છે જે અમે લોકો કવર બી કરીએ છીએ. સો ધીસ ઇઝ એક એક્ઝામ્પલ છે કે શું પોસિબિલિટી છે આ બિઝનેસમાં. અને પ્લસ જેવું રાજે કહ્યું, ધેર આર સો મેની ટૂલ્સ કે અમને બધા ટૂલ્સની અમને ટ્રેનિંગ બી આપવામાં આવે છે, શીખવાડવામાં બી આવે છે કેવી રીતે એનો ઉપયોગ થાય છે, અને અમે લોકો એનો લાઈક બહુ સારો એવો ઉપયોગ કરી રહ્યા છે. સો બેઝિકલી એવું બી નથી હોતું કે 10માંથી 5 વખત તો એવું જ હોય કે અમારા લોકોને ટાઈમ આગા પાછા કરવાના થતા હોય ડ્યુ ટુ લાઈક અમને કિડ્સ છે, રેખા આંટી ટ્રાવેલ કરતા હોય, રાજને વર્ક સ્ટફ હોય. ઘણીવાર તમે અમને ડિફરન્ટ લોકેશનથી બી જોતા હશો. ઘણીવાર હું કારથી જોઈન થતી હોઉં છું, લાઈક આંટી ટ્રાવેલ કરતા હોય તો ત્યાંથી હોય, રાજ ઓફિસથી જોઈન થતો હોય, કેયુરીબેન સમટાઈમ પાર્કમાં ગયા હોય કિડ્સને લઈને. સો તમે અમને થોડાક ડિફરન્ટ લોકેશનથી બી જોતા હશો, પણ ધેટ મીન્સ એનો મતલબ કે અમને કોઈ રોકતું નથી, રાઈટ? અમે ત્યાં સ્ટોપ નથી થતા કે ચલો આ ટાઈમ અમારો વર્કઆઉટ નથી થતો તો દેટ્સ ફાઇન, અમે બીજા કોઈ ટાઈમે કરી લઈશું. બટ વી ડુ લાઈક અમે કમિટમેન્ટ આપ્યું છે કે અમે એવરી વીક લાઈવ આવીશું તમારી જોડે, તો અમે આવી રહ્યા છે નો મેટર વોટ હેપન્સ, રાઈટ? ઇવન અમે તમે લાસ્ટ વીકનો એપિસોડ જે બી લોકોએ જોયો હશે કે લાઈવ જોયો હશે કે રિપ્લે જોયો હશે, અમે લોકોએ અમારું એવરીડેનો ટાઈમ 5:30નો છે. Sorry about the technical difficulty. She should be back soon, but Oh, there she is. She's back. Sorry, I don't know what's going on. Yeah, so અમે લોકો એ એપિસોડ લાઈક 1 o'clock ના કર્યો હતો. સો ડિપેન્ડ બીકોઝ અમે અગેન એ ટાઈમ અમારે બધાનો વર્કઆઉટ નતો થતો 5 o'clock નો. સો વી ડીડ ઇટ અર્લીયર અને વી ડિલિવર ઇટ. સો ઇટ્સ શોઝ લાઈક કમિટમેન્ટની જોડે જોડે યુનિટી બી
બતાવે છે કે હાઉ વી આર યુનાઇટેડ ટુગેધર, કે અમે લોકોએ જે એક ડિસાઇડ કર્યું હતું, અને વી આર ક્લોઝ ટુ ઓવર 100 એપિસોડ્સ એઝ વેલ. Right. આ 97th એપિસોડ છે. સો અમે બધા લાઈક ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ છે, જે ઓડિયન્સ છે એનો સપોર્ટ બી છે, અને પ્લસ અમારા બધાની યુનિટી અને એકબીજાનું સપોર્ટ બી છે, કે જેથી અમે આ પોસિબલ કરી રહ્યા છે. સો ધીસ ઇઝ ધ મેઇન થિંગ, કે બિઝનેસમાં તમે ઓનલી અર્નિંગ નથી કરતા, ઘણું બધું શીખવાનું, જાણવાનું, સમજવાનું મળે છે, ફ્રેન્ડ્સ મળે છે, ફેમિલીઝ મળે છે. દેર આર સો મેની થિંગ્સ, કે એક બિઝનેસની જોડે તમને ઘણું બધું આવી રહ્યું છે. અને એવું બી નથી કે લાઈક લાસ્ટમાં બી અમે કહ્યું હતું કે કશું સ્ટોપ નથી કરતું, જો તમારે સ્ટોપ ના થવું હોય તો. અને આ એ અમે લોકો લાઈવ એક્ઝામ્પલ્સ છે. હું સેન્ટ્રલ ઝોનમાં છે, અને એકચ્યુઅલી આ એપિસોડ અમે આગળથી રેકોર્ડ કર્યો છે, કારણ કે આજે હું ટ્રાવેલ કરતી છે. સો એને મારે મિસ નહીં કરવું હતું આ એપિસોડ. સો વી ટોક ટુ ઈચ અધર ને રેકોર્ડ એડવાન્સમાં કરી દીધું. સો અમારું એટલે સારું આ 97 એપિસોડ લગીન વર્ક થયું, બીકોઝ અમારું કમ્યુનિકેશન બહુ ક્લિયર છે, ને ઓલ 4 of us ને commitment આપ્યું છે. This is why આ group work, because ઘણી વાર શું થાય કે તમે કમિટ નહીં કરો, તમે એડજસ્ટ નહીં કરો ટાઈમ, તો it doesn't work, right? Right. એટલે this business is flexible, and something happened with Dhirti. But this is the beauty about Reality, right? Yes, she's back. But time zone, like Kayuri, sometimes we have to, especially time zone પેલું બદલાઈને time zone hour ahead ત્યારે કયુરી હાથે always mix up થાય કે we show up 1 hour later or 1 hour ahead, but અમે Facebook chat થી like we're always in touch, એટલે we work it out, ને અમે topic પર ahead of time discuss કરીએ, plan કરીએ, so then we can deliver on time. એટલે અમારું કમિટમેન્ટ તો તમે જોયું જ છે. 97 એપિસોડ ઇઝ અ બિગ ડીલ. ઘણા બધા ચાલુ કરે છે, and then it fizzles out because they commitment ને planning નહીં હોય. પણ અમે 4 જણા, we always adjust to each other's schedule, because બધાને life happens, right? કોઈ ટ્રાફિક હોય, કોઈ બીમાર હોય, like it happened before where Kayuri was sick and we had to adjust different time, or I was traveling. So adjust and understand it, and planning is main thing. Right. That's true, and it's not about કે only tools support કરે છે. અમારા બધાનો મોટિવ સેમ જ છે કે we want to do it together. Sometimes એવું થતું હોય છે કે one or the other reason another person at last moment પર available નથી થતું. Like before 3 or 5 episode મારી health સારી નથી. I was like sick with the fever and stuff. So I had to say no. But already એ વસ્તુ પ્લાન હતી, so I prefer કે તમે કન્ટિન્યુ કરો. But જેમ ધરતી કીધું એમ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ, કે રેખાબેન કહે છે મોસ્ટ ઓફ ધ ટાઈમ 100 એપિસોડમાંથી 99 એપિસોડમાં વી ટ્રાય કે અમે લોકો બધા અવેલેબલ હોઈએ. સો ઇટ્સ અવર ઇન્ટેન્શન that we want to do it together. હા, જેમ રેખાબેન અત્યારે ટ્રાવેલ કરી રહ્યા છે, તમે જે એપિસોડ જોઈ રહ્યા છે, એમાં રેખાબેન could have said no કે મારે નથી કરવું, તમે 3 જણા કરી દો, રાઈટ? But she said no, we can do it together, we can plan it way before, અને અમે 3 જણા બી અગ્રી થયા કે we want to do it together. And it's not just for her, not for Rekhaben, not for Raj. Sorry. It's for everyone. We try to be flexible. જ્યારે બધાનું ઇન્ટેન્શન, બધાનો મોટિવ સેમ હોય તો બધી વસ્તુ પોસિબલ થાય છે ને. અમે જેમ તમે કહો છો કે ઘણા બધા ટૂલ્સ યુઝ કરીએ છીએ. વી હેવ અવર ઓન સ્પ્રેડશીટ કે જે અમે લોકો મેન્ટેન કરીએ છીએ. અમે લોકો અમારું સ્કેડ્યુલ એમાં અપડેટ કરીએ છીએ, અમારા એપિસોડ નંબર્સ કરીએ છીએ. સો એ વસ્તુ અમને અપ ટુ ડેટ રહેવા માટે હેલ્પ કરે છે કે બધા લોકો એકબીજાની સ્કેડ્યુલ ફોલો કરી શકે છે, કે એકબીજાના સ્કેડ્યુલથી અવેર થઈ શકે છે, રાઈટ? સો બહુ બધી વસ્તુ છે જે અમને હેલ્પ કરે છે આ વસ્તુને પોસિબલ બનાવવા માટે. અને નોટ જસ્ટ ઓનલી આપણા લાઈવ એપિસોડ્સ કે આપણું જે ગુજરાતી બિઝનેસ સ્ટોક છે, અમારી ટ્રેનિંગમાં પણ એવું છે કે અમારું જે નવું અપડેટેડ ટ્રેનિંગ સાઇટ છે એમાં જે પર્સન ટ્રેનિંગ હોસ્ટ કરી રહ્યું હોય એનો ટાઈમ ઝોન બી અમને અમારા ટાઈમ ઝોન પ્રમાણે દેખાય છે, રાઈટ? સો વી ડોન્ટ હેવ ટુ કન્વર્ટ ઇટ એવરી ટાઈમ. પર્સન સ્પેસિફિક ટાઈમથી કરી રહ્યા છે તો યુકેના ટાઈમ પ્રમાણે મને કેટલા વાગે જોવા મળશે. અમારી ટ્રેનિંગ સેટ બી એવી રીતે બનાવવામાં આવેલી છે કે એ એના ટાઈમ પ્રમાણે ત્યાંથી એન્ટર કરે. હું જ્યારે એમાં રજીસ્ટર કરું છું ટ્રેનિંગ માટે
ત્યારે મને મારા જ ટાઈમનો ટાઈમ દેખાય છે કે હું એ ડિસિઝન અવેર થઈને લઉં છું કે નહીં મેં એવું વિચાર્યું કે રાતે 1 વાગે થવાનું છે ને મોર્નિંગમાં કેમ છે, રાઈટ? સો બહુ બધી વસ્તુઓ અપડેટ થતી છે અને બહુ જ બધી વસ્તુ અપડેટ થતી રહેશે. બટ એના માટે તમારું ઇન્ટેન્શન જરૂરી છે કે તમને એ ફ્લેક્સિબિલિટી એ ફ્રીડમ જોઈએ છે, રાઈટ? આપણે લોકો જ્યારે બિઝનેસ જોઈન કર્યો ત્યારે ફ્લેક્સિબિલિટી નથી, આપણી પાસે ઓપ્શન નહોતો કે આપણી વસ્તુ કન્વર્ટ કરીને જોઈ શકીએ. બટ લાસ્ટ 1 યરથી આપણે લોકો એ વસ્તુથી યુઝ ટુ છીએ કે આપણે કશું જ કન્વર્ટ કરવાની જરૂર નથી, બધી જ વસ્તુ આપણી સ્ક્રીનમાં આપણી આંખોની સામે છે. સો ઇટ્સ અબાઉટ અસ ગાઈઝ, ઇટ્સ અબાઉટ યુ કે તમે કેવી રીતે તમારી લાઈફને આગળ કન્ટિન્યુ કરવા માંગો છો. ફ્રીડમ અને ફ્લેક્સિબિલિટી તમારી સામે છે, જસ્ટ તમારે રેડી થવાની જરૂર છે. Yeah, and thanks to like our business માટે બી અને thanks to each of you કે how we are managing these things like organized and flexible and the compatible with different peoples. And you know, with 4 people doing from different country states, it's not easy because sometimes you need to listen to other your member, you need to let them speak as well and make sure કે તમે ટાઈમે શો અપ થાઓ, પંક્ચ્યુઆલિટી, એવરીથિંગ ઇઝ મેટર. ઇટ્સ નોટ કે ભાઈ ચાલો આજે આપણે એપિસોડ કરવાના ને આપણે ભેગા, એવું ના. It's like for mutual understanding. We have to have that mutual understanding. That's it shows that we are at episode 97 and we are continue going to do as much as possible. And લાઈક અમે જેમ ધરતીબેને મેન્શન કર્યું કે અમે 100 એપિસોડ તરફ જઈ રહ્યા છે અને there will be a big surprise કે અમે 100 એપિસોડમાં અમે તમને બધાને બતાવવાના છે. સો hopefully you guys are excited and we are also excited as well. અને thank you for watching this episode and see you soon. Thank you. Bye-bye. Bye. 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 જય શ્રી કૃષ્ણ.